નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। શાલિગ્રામ રાખવાના ફાયદાઓ। ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે। શાલિગ્રામ મૂળભૂત રીતે નેપાળમાં સ્થિત દામોદર કુંડમાંથી નીકળતી કાલી ગંડકી નદીમાંથી મેળવવામાં આવે છે। તેથી શાલિગ્રામને ગંડકી નંદન પણ કહેવામાં આવે છે। શાલિગ્રામ નામના સ્થળે ભગવાન વિષ્ણુનું મંદિર છે, જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે આ ગામના નામ પરથી તેમનું નામ શાલિગ્રામ પડ્યું હતું। શાલિગ્રામના પૂજનથી આર્થિક લાભ થાય છે। શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે। જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મી માનો સદાય વાસ રહે છે। મિત્રો, શાલિગ્રામના ફાયદાઓ જાણ્યા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખી દેજો। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। શાલિગ્રામ શિલા રાખવાના આ મુજબ ફાયદાઓ છે। એક છે, શાલિગ્રામને અર્પિત કરેલું પંચામૃત પ્રસાદના રૂપમાં સેવન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। હવે બીજું છે, જે ઘરમાં શાલિગ્રામની રોજ પૂજા થાય છે ત્યાં બધા જ દોષો અને નકારાત્મકતા ખતમ થઈ જાય છે। 3. જો તમે શાલિગ્રામની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો તો દિવાળીના દિવસે તેની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતી વખતે સૌપ્રથમ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। આ પછી ભગવાનના પંચોપચારની પૂજા કરીને તેની સ્થાપના કરો। એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તમારે ભગવાન શાલિગ્રામને ગોપીચંદનની પેસ્ટ લગાવવી જોઈએ। આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે છે। તીર્થસ્થળની યાત્રા કરવાથી જેટલું પુણ્ય મળે છે, ધાર્મિક શાસ્ત્ર અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે, ત્યાંના તમામ તીર્થસ્થાનોની પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે। તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થસ્થાનો પર પવિત્ર સ્નાન જેવા જ પરિણામો આપે છે। એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। વૈવાહિક જીવનમાં સુખ। જો પતિ પત્ની વચ્ચે તકરાર વધી ગઈ હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયા હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ। શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો, તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો। તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આપોઆપ આવવા લાગશે। શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે। જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી દૂર રહે છે। આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી થતી। તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને વૈભવ પસાર થાય છે। શાલિગ્રામના વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે। શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતીક છે। તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે। કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ। આવા સમયમાં રોગ, પ્રવાસ કે માસિક ધર્મ વગેરે સામેલ છે। ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવું જોઈએ। ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે, જે યોગ્ય નથી। પૂજા પહેલાં શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરવું જોઈએ। શાલિગ્રામ પર ચંદન લગાવીને તેની ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ। ચંદન પણ અસલી હોવું જોઈએ। ચંદનની એક લાકડીને શિલા પર ઘસો અને ત્યારબાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો। ઘરના મંદિરમાં જો શાલિગ્રામ રાખો તો ઘરને પણ મંદિર જેવું પવિત્ર રાખવું।
ઘરમાં રહેતા લોકોએ પણ મનથી પવિત્ર રહેવું જોઈએ. ઘરમાં વડીલો માટે આદર સત્કાર રાખવા અને ઘરના સભ્યો માટે માનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં. મન પવિત્ર રાખી અને સૌને પ્રેમ કરવો. શાલિગ્રામની પૂજાનો એક નિયમ બનાવવો. ચંદન લગાડવું, ફૂલ ચડાવવા, દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખવો જોઈએ. પૂજાનો જે નિયમ બનાવો તેમાં ભૂલ ન થાય તે પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શાલિગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાનમાં લેવું નહીં કે દાનમાં આપી દેવું નહીં. તમે તમારી કમાણીથી જ તેને ખરીદો તે જ યોગ્ય છે. શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે. શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે. જે રીતે બ્રહ્માંડ આકાશગંગા સતત વધે છે તેવી રીતે શાલિગ્રામ પણ વધે છે. શાલિગ્રામની નિયમિત પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે. જો પૂજા કરી ન શકાય તો શાલિગ્રામને નદીમાં પ્રવાહિત કરી દો. આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરાવવાથી ઘરમાં ધનની કમી, પરેશાનીઓ અને રોગો દૂર થઈ જાય છે. આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે છે. તુલસી શાલિગ્રામના લગ્ન કરાવવાથી એવું જ પૂર્ણ ફળ મળે છે જે કન્યાદાન કરવાથી મળે છે. પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવવું અને તુલસી અર્પિત કરી પ્રસાદ ધરાવવો. આ ઉપાય કરવાથી તન, મન અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. વિષ્ણુ પુરાણ મુજબ જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે ઘર તીર્થ સમાન હોય છે. શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટથી પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ કાળા રંગના ચીકણા અને ઈંડાકાર પથ્થરને કહેવામાં આવે છે. પૂજામાં શાલિગ્રામ પર ચડાવેલું જળ ભક્ત પોતાના ઉપર છાંટે તો તેને તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્ય ફળ મળે છે. જે વ્યક્તિ શાલિગ્રામ પર રોજ જળ ચડાવે છે તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે. જો તમે આ એકાદશી પર ભગવાન શાલિગ્રામને પંચામૃત અર્પણ કરો છો તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે. આમ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ખરાબ શક્તિઓ પણ તમારાથી દૂર થઈ જાય છે. આવું કરવાથી તમારા ઘરમાં શુભતા આવે છે. શાસ્ત્રોમાં શાલિગ્રામજીની પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાની મનાઈ છે. જો તમે ચોખા ચડાવતા હોય તો તેને હળદરમાં રંગી દો અને પછી જ અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર શાલિગ્રામજી ક્યારેય વિવાહિત વ્યક્તિ પાસેથી ન લેવું જોઈએ અને તેને આપવું જોઈએ નહીં. આ અશુભ માનવામાં આવે છે. કોઈ સંત પાસેથી શાલિગ્રામ લેવાનું શ્રેષ્ઠ રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામજીને અપાર ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. શાલિગ્રામજીની પૂજામાં સહેજ પણ ભૂલથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે. વિપત્તિઓ થવા લાગે છે. પરિવારનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે. આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલિગ્રામને જળનો અભિષેક કરે છે તેને તમામ સુખ પ્રાપ્ત થાય છે. શૈવ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે જ્યાંથી ભગવાન શિવ પસાર થયા ત્યાં તેમના પગ નીચે પડેલા કાંકરા અને પથ્થરોએ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું. તેથી જ શૈવ લોકો શાલિગ્રામને જાગૃત દેવ મહાદેવ માને છે. જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં ક્યારેય કોઈ દુઃખ અને દર્દ રહેતા નથી. પરંતુ જો શાલિગ્રામને લગતા કેટલાય નિયમોનું પાલન કરવામાં ન આવે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. શાલિગ્રામના 33 પ્રકાર છે જેમાંથી 24 ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે. શાલિગ્રામ જો ઘરમાં હોય તો તે માટે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરમાં એક જ શાલિગ્રામ રાખો. ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેને ક્ષમા માંગતી વખતે નદીમાં વહાવી દો. ગૃહસ્થ લોકો ભૌતિક સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો નિયમિત પૂર્વક શાલિગ્રામ પૂજા કરવી તેનાથી કાર્ય સફળતા મળે છે.
શાલિગ્રામ પૂજાથી અતુલ્યની ધન સંબંધિત પ્રાપ્ત થાય છે. પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવો જોઈએ. તે કોઈ પણ ઘરવાળા પાસેથી પૈસા ન લેવા જોઈએ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જ જશે. શાલિગ્રામને સાત્વિકનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.